ખેડા વિના અને વાવા વિના ઉગેલા જે પદાર્થો છે એનાથી પોતાનું નિર્વહન કરે. જમીનને ખેડીને નહીં, એમનેમ ઉગ્યું હોય, જેમ કે ઝાડ ઉગ્યું હોય જંગલમાં અને એમાં ફળ આવ્યા હોય તો એ ફળથી પોતાનો ગુજારો કરે. વાવ્યું ન હોય, એની જાતે ઉગ્યું હોય, એમાંથી જે મળે એનાથી પોતાનો ગુજારો કરે. આ વૈખાનસ નામનો વાનપ્રસ્થી છે. ત્યારબાદ વાલખિલ્ય બીજો પ્રકાર છે વાનપ્રસ્થીનો. વાલખિલ્ય નામનો વાનપ્રસ્થી કે એમાં નવું અનાજ આવે એટલે જૂનું અનાજ દાન કરી દે. પોતાની પાસે નવું અનાજ આવે એટલે જૂનું પડ્યું બધું આપી દે. લો લઈ જાઓ. સંગ્રહ હોય, સંગ્રહ કર્યો એનું દાન કરી દે અને નવા અનાજથી પોતાનો ગુજારો ચલાવે. આ વાલખિલ્ય નામનો વાનપ્રસ્થી છે. ત્રીજો પ્રકાર ઔદુંબર. આ અઘરું છો આપણે આ બધું કરવું. ઔદુંબર નામનો વાનપ્રસ્થી કોને કહેવાય? તો કે સવારમાં ઉઠે અને બેઠો થાય ને જે દિશામાં મોઢું હોય ને એ દિશામાં ચાલવા માંડવાનું. હા, પૂર્વમાં હોય તો એ બાજુ, પશ્ચિમમાં હોય તો એ બાજુ, ઉત્તરમાં હોય તો એ બાજુ, દક્ષિણમાં હોય તો એ બાજુ. હા, એ તરફ. એટલે ઉઠ્યા પછી જે દિશામાં જોવાઈ જાય, આપણું મુખ જે દિશામાં હોય જે દિશામાં જોવાઈ જાય એ દિશામાં ચાલવા લાગવાનું. અને એ દિશામાં ચાલવા ગતિ કર્યા પછી એ દિશામાંથી જે કાંઈ ફળ ફળાદી મળે, જે મળે એ પદાર્થોથી પોતાની આજીવિકા ચલાવે. આનું નામ છે ઔદુંબર નામનો વાનપ્રસ્થી. પછી વાનપ્રસ્થાશ્રમનો છેલ્લો પ્રકાર છે ફેનપ. વર્ડે અઘરા છે. ફેનપ નામનો વાનપ્રસ્થી કોને કહેવાય? તો કે પૃથ્વી ઉપર ખરી પડેલા, હા, ઝાડ હોય એમાં ફળ આવ્યા હોય, પાક્યા પછી નીચે પડી જાય તો પૃથ્વી ઉપર ખરી પડેલા જે ફળ ફૂલો છે કોઈ પણ પ્રયાસ વિના એ પ્રાપ્ત થાય. હા, ઉપર ચડીને તોડવાનું નહીં, એની જાતે પડ્યા હોય એ લઈ અને એ આરોગવાનું, ધોઈને. એવો જે ફળ ફૂલ જે છે એનાથી પોતાનું જીવન નિર્વાહ કરે. આ ફેનપ નામનો વાનપ્રસ્થી છે. તો સૌથી પહેલાં બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, આ ત્રણના ચાર પ્રકાર જોયા. હવે સંન્યાસના 4 પ્રકાર હું તમને બતાવું છું. તો સંન્યાસના 4 પ્રકારમાં કયા સંન્યાસ? સંન્યાસ લીધા પછી હવે આપણે સમજો કે 50, 55, 60 પછી આપણે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને પછી એમ થયું કે હવે 75, 78 થયા છે કે 80 થયા, હવે આપણે સંન્યાસ લઈ લેવો જોઈએ. તો એ સંન્યાસ લીધા પછી પહેલો છે ને એ કુટીચક્ર નામનો સંન્યાસી છે. જિજ્ઞેશભાઈ, કુટીચક્ર નામનો સંન્યાસી એટલે એક ઝૂંપડી બનાવી, એમાં લાઇટ ન હોય. હા, પાછું આપણને એમ થાય કે લાઇટ હોય, એસી હોય. હા, આવી કુટિયા નહીં. એક કુટીર બનાવવાની, એ કુટિયા ઝૂંપડી બનાવી અને એ જગ્યા પર રહી અને પોતાના સંન્યાસ ધર્મનું પાલન કરે. પછી ક્યાંય જાય નહીં, કોઈ ફંક્શનોમાં નહીં જવાનું, કોઈના આમંત્રણમાં નહીં જવાનું, જાહેરમાં નહીં જવાનું. એ ઝૂંપડીમાં રહી અને હરિસ્મરણ કરે, જે મળે લઈને પોતાનો ગુજારો કરે. આ કુટીચક્ર નામનો સંન્યાસી છે કે કુટિયાની અંદર પોતાનું જીવન જ્ઞાપન કરે અને છેલ્લી જે જિંદગી 80 પછી કે 75 પછી કે 78 પછીની જે જિંદગી છે એમાં પૂરી કરે, ભગવત ભજન કરીને. આ કુટીચક્ર નામનો સંન્યાસી. પછી બીજો પ્રકાર છે બહુદર્ક. તો બહુદર્ક નામનો જે સંન્યાસી છે કે જે કર્મમાં ગૌણ દ્રષ્ટિ રાખે. હા, ઘણા લોકો કર્મને માનતા હોય છે, પણ આ બહુદર્ક છે ને એ કર્મમાં ગૌણ દ્રષ્ટિ રાખે અને જ્ઞાનને પ્રધાનતા આપે. આ છે બહુદર્ક નામનો સંન્યાસી. પછી હંસ આવે. ત્રીજો પ્રકાર છે હંસનો કે જ્ઞાનના પરમ અભ્યાસી હોય, જ્ઞાની હોય પણ છતાં ક્રિયાઓ કરવાવાળા હોય. જ્ઞાની હોય પણ છતાં ક્રિયાઓ કરે. આ છે હંસ પ્રકારનો સંન્યાસી. અને છેલ્લો પ્રકાર છે પરમહંસ. સંન્યાસનો સૌથી છેલ્લો પ્રકાર પરમહંસ, જે પરમ જ્ઞાની તો હોય છે પણ જેની ક્રિયાઓ બધી જ છૂટી ગઈ હોય છે. જ્ઞાની હોય, જડ ભરત છે ને પરમહંસની કક્ષાએ પહોંચેલા હતા. આપણા સુખદેવજી મહારાજ છે ને પરમહંસની ગતિને પ્રાપ્ત કરેલા હતા. એવા ઘણા સંન્યાસીઓ છે. હા, બજરંગદાસ બાપા એ પરમહંસની કક્ષાએ પહોંચેલા હતા.